વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11 વિષય સંસ્કૃત. અગાઉના પીરિયડની અંદર આપણે કાવ્ય નંબર 1, પાઠ નંબર 1 અને કાવ્ય નંબર 2 એટલે કે 3 ટોપિક વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય જેનો અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્ય પરિચય છે એને સાહિત્ય વિભાગની અંદર એટલે કે વિભાગ ઈની અંદર કે જે 3 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. ક્યારેક કોઈ કવિ તરીકે તમને મૂકી શકે કે ક્યારેક કૃતિ તરીકે મૂકી શકે. અહીંયા આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે વેદની જે 4 કૃતિઓ છે એટલે કે વેદ સંહિતાઓ છે જેના વિશે અભ્યાસ કરીશું. સંસ્કૃત સાહિત્યના મુખ્ય 2 વિભાગ છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. 1 માર્ક્સના પ્રશ્નની અંદર તમને ધોરણ 11માં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને ધોરણ 12માં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વૈદિક સાહિત્ય છે અને પ્રશિષ્ટ સાહિત્ય છે એ શેમાં સમાવેશ કરવામાં આવે છે, અથવા એમ પણ પૂછાઈ શકે કે સંસ્કૃત સાહિત્યના મુખ્ય કેટલા વિભાગ છે અને કયા કયા. તો મુખ્ય 2 વિભાગ છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય છે કે જેની અંદર 4 વેદ એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદ છે એનો સમાવેશ થાય છે કે તેમને સંહિતા ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૈદિક સાહિત્યના બીજા ક્રમે શતપથ બ્રાહ્મણ ગ્રંથો છે જેનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજા ક્રમે ઐતરેય વગેરે આરણ્યક ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રક્ષાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એમ 6 વેદાંગોનો ઉલ્લેખ પણ છે. ક્યારેક તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વેદાંગો એટલે શું? તો વેદાંગો કુલ 6 છે. કયા કયા? તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. અને વૈદિક સાહિત્યની છેલ્લે સાંખ્યયોગ, ન્યાય વૈશેષિક અને પૂર્વ મીમાંસા એટલે કે ઉત્તર મીમાંસા કે જેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ 6 વેદના ઉપાંગોને પણ વૈદિક સાહિત્યમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ વૈદિક સાહિત્ય છે એનો પ્રારંભ છે ક્યારથી થયો? તો આ વૈદિક સાહિત્ય છે એનો પ્રારંભ વેદ સંહિતાઓથી થાય છે. સંહિતાની અંદર શું સમાવેશ થશે? 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય પરંપરા અનુસાર આ વેદ સંહિતાઓ એટલે કે આ 4 વેદ કે જેને અપૌરુષેય માનવામાં આવે છે, અપૌરુષેય કહેવાય છે. કારણ કે આ વેદો છે એ કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. ઈશ્વરે પોતે જ તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોનો આવિર્ભાવ કર્યો છે અથવા પ્રકાશિત કર્યા છે. કારણ કે ઈશ્વર જેમ અનાદિ અનંત અવિનાશી છે તેમ આ વેદો પણ અનાદિ અને અનંત અને અવિનાશી છે કે જેમનો ક્યારેય કોઈ નાશ કરી શકે એમ નથી. આ વેદો છે એ ઋષિઓના હૃદયમાં પ્રકાશ થયો હોવાથી એ ઋષિઓને મંત્ર દ્રષ્ટા અથવા વેદના દ્રષ્ટા પણ કહેવાય છે. ક્યારેક તમને એવો પણ વાક્ય મૂકી શકે ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. અને આવા ઋષિઓ છે એ ઋષિઓના નામ સાથે એ વેદો છે અને મંત્રો છે એનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ વેદો છે એનો આવિર્ભાવનો સમય એટલે કે એનો ઉત્પત્તિનો સમય છે સૃષ્ટિનો પ્રારંભ કાળ છે એવું ભારતીય પરંપરાની અંદર ઘણા બધા વિદ્વાનોનો જુદો જુદો મત છે. અને એના આધારે ઋગ્વેદ છે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. 1 માર્ક્સના પ્રશ્નની અંદર તમને વારંવાર પૂછાઈ શકે છે
કે વિશ્વનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? શું આવશે બાળકો? ઋગ્વેદ. હવે આપણે જોઈ લઈએ કે વેદ છે જેનો અર્થ, કે વેદ છે શબ્દનો અર્થ છે કેવી રીતે બન્યો? તો વેદ શબ્દ છે એ વિદ ધાતુ પરથી બન્યો છે. એ વિદ ધાતુના ઘણા બધા અર્થો થાય છે, જેમ કે જાણવું, પામવું, હોવું અને વિચારવું. આ બધા વેદ શબ્દ છે જેના પર્યાય શબ્દો તરીકે ઓળખાય છે, કે જેનાથી એટલે કે આ વેદથી માણસો સત્ય કે ઈશ્વરને જાણી શકે છે, પ્રાપ્ત કરી શકે છે, વિચારી શકે છે અને વિદ્વતા છે એને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? વેદ. વેદના ઘણા બધા પર્યાયો છે એ જોવા મળે છે, એટલે કે વેદ છે એના પર્યાયો. જુદા જુદા કારણે આ વેદ છે એનો મહિમા છે એ જુદો જુદો હતો, એને એટલા માટે એના નામાંતરો પણ થયા છે. નામાંતરો એટલે શું? અન્ય નામો. નામાંતરો એટલે શું થશે? અન્ય નામો. કેમ કે વિવિધ શાસ્ત્રો છે એનો મૂળ સ્ત્રોત છે એ વેદોમાં રહેલો હતો. વેદોમાંથી એ શાસ્ત્રો ઉત્પન્ન થયેલા છે, એટલા માટે વેદને એક નામ આમનાય કે આગમ આપવામાં આવ્યું, અથવા વેદને આમનાય કે આગમ કહેવામાં આવે છે. આ એનું એક નામ થયું. બીજું નામ કે એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને એને યાદ રાખે છે, એટલા માટે એને કહેવાય છે શ્રુતિ. એક નામ થયું આમનાય કે આગમ, બીજું થયું શ્રુતિ, અને ત્રીજું કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ જ વેદો મુખ્ય હતા, તેથી તેને ત્રયી અથવા વેદ ત્રયી કે પણ ઓળખાય છે. ત્રણ નામ બાળકો થયા. એક થયું આમનાય કે આગમ, બીજું થયું શ્રુતિ અને ત્રીજું થયું ત્રયી અથવા વેદ ત્રયી. ક્યારેક તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ત્રયી અથવા વેદ તરીકે, વેદ ત્રયી તરીકે કોનો સમાવેશ થાય છે? તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ જે ચાર વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, કે જેમાંથી આપણે ઋગ્વેદ એનો આજે પરિચય કેળવીએ. પહેલો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ. ઋગ્વેદનો વિષય કે ચારે સંહિતાઓમાંથી, ચારે વેદ સંહિતાઓમાંથી ઋગ્વેદનો ક્રમ છે પ્રથમ આવે છે. એટલા માટે ઋગ્વેદને પ્રાચીનતમ વેદ છે કહેવાય છે. એ ઋગ્વેદ છે કેવી રીતે બન્યો? એ શબ્દ કેવી રીતે બન્યો? તો સૌથી પહેલા ઋચ ધાતુ ઉપરથી ઋક શબ્દ બન્યો, એના ઉપરથી ઋચા શબ્દ બન્યો, અને જેનો અર્થ થાય છે સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી. એટલા માટે તેવા મંત્રને ઋક કે ઋચા પણ કહે છે. આ ઋગ્વેદની અંદર જુદા જુદા દેવોની સ્તુતિ કરવામાં આવે છે, કે જેમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય અને ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. હવે જોઈએ કે ઋગ્વેદ છે એની અંદર કઈ પ્રકારે ગૂંથણી થયેલી છે, કે એની અંદર કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ બાબતો છે એની અંદર સમાવેશ થયા છે, એની વાત કરીએ. તો ઋગ્વેદનો આકાર, કે ઋગ્વેદની અંદર કુલ 10,000થી પણ વધારે મંત્રો છે. એ 10,000થી વધારે મંત્રોને જુદા જુદા ભાગમાં, એટલે કે 10 મંડળો છે એની અંદર એને વિભાજિત કરેલા છે. દરેક મંડળમાં, એટલે કે આ 10 મંડળની અંદર જુદા જુદા સૂક્તો આવેલા છે, અને એ સૂક્તોની સંખ્યા કુલ 1028 છે. કુલ કેટલા મંત્રો છે? 10,000થી વધારે મંત્રો છે. એ 10,000થી વધારે મંત્રોને 10 મંડળમાં વિભાજિત કરેલા છે, અને દરેક મંડળમાં જુદો જુદા સૂક્તો છે, અને એ સૂક્તોની સંખ્યા કેટલી છે? 1028. અને 1000 જે સૂક્તો છે એની અંદર મંત્રોની સંખ્યા છે 10,552. દરેક સૂત્રમાં એકથી વધારે મંત્રો આવેલા છે, અને આ જે મંત્રો છે
એ એટલે કે બધા સૂક્તો મળીને શું બને છે? મંડળ. મંડળમાં કુલ કેટલા શ્લોકો આવેલા છે? 10,000થી વધારે. આમ આખા ઋગ્વેદને એને 5 શાખાઓની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. એ 5 શાખાઓમાંથી આજે આપણે માત્ર 2 જ શાખાઓ છે એ પ્રાપ્ત થાય છે. કેટલી પ્રાપ્ત થાય છે? 2. એમાંની પહેલી શાખા છે સાકલ અને બીજી છે બાસ્કલ. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ઋગ્વેદની કુલ કેટલી શાખાઓ છે અને આજે કુલ કેટલી શાખાઓ છે પ્રાપ્ત થાય છે? તો ઋગ્વેદની કુલ 5 શાખા છે, જેમાંથી 2 શાખા પ્રાપ્ત થાય છે, સાકલ અને બાસ્કલ. હવે આપણે જોઈએ ઋગ્વેદનો મહિમા, કે ઋગ્વેદની અંદર ઘણા બધા સૂક્તો છે એ આવેલા છે અને એ સૂક્તોની અંદર પુરુષ સૂક્ત, નાસંદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત, દાર્શનિક સૂક્ત, આ 3 જે સૂક્તો છે કેવા છે? દાર્શનિક સૂક્ત. પુરુષ સૂક્ત, નાસંદીય સૂક્ત અને હિરણ્યગર્ભ સૂક્ત એ કેવા છે? દાર્શનિક સૂક્ત. ત્યાર પછી જે સંજ્ઞાન સૂક્ત, દાન સ્તુતિ સૂક્ત અને વિવાહ સૂક્ત, આ 3 સૂક્તો છે એ પારિવારિક સામાજિક સૂક્તો છે. ત્રીજું છે પૂર્વા ઉર્વશી સૂક્ત, શર્માપણી સૂક્ત. આ સૂક્તો છે સંવાદ સૂક્તો છે. સંવાદ એટલે શું? 2 વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ. શું કહેવામાં આવે છે? સંવાદ. એટલે કુલ આપણે દાર્શનિક સૂક્તો, પારિવારિક સામાજિક સૂક્ત તથા સંવાદ સૂક્તો જેવા ખૂબ જ આ સૂક્તો છે એ મહત્વના છે ઋગ્વેદની અંદર અને ખૂબ જ પ્રસિદ્ધિ પણ પામ્યા છે. આ જે સંવાદ સૂક્ત છે એના ઉપરથી સંસ્કૃત સાહિત્યની અંદર જે નાટક છે એનો વિકાસ થયો હોવાનું વિદ્વાનો માને છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ નાટકો, તો નાટકોની અંદર સંવાદ હોય છે. સંવાદ વિના નાટકો છે એ ભાગ્યે જ ન હોય એવું બની શકતું નથી. ઋગ્વેદ છે એની સૂક્તિઓ જોઈએ, કે ઘણી બધી સૂક્તિઓ તો ઋગ્વેદની અંદર છે, પરંતુ અહીંયા આપણી કક્ષાને આધીન કુલ 3 સૂક્તિઓ છે એ આપણી સામે મૂકેલી છે. કેટલી સૂક્તિ છે? 3. એમાંની પહેલી સૂક્તિ છે એકમ સ્વદીપ્રા બહુધા વદંતી, એટલે કે એક સત્યને વિદ્વાનો અનેક રીતે કહે છે. જો એકમ સ્વદીપ્રા બહુધા વદંતી એટલે કે એક એટલે એક, વિપ્રા એટલે કે વિદ્વાનો, બહુધા એટલે ઘણા બધા, વદંતી એટલે કહે છે કે એક જ સત્ય કે ઈશ્વરને લોકો છે એ અનેક રીતે કહે છે. આ સૂક્તિની બાજુમાં આપેલું છે ઋગ્વેદ. જો એને કૌંસની અંદર માત્ર એનું સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકમાં રૂપ આપેલું છે ઋ, એની બાજુમાં ડોટ છે એટલે એનો અર્થ થશે ઋગ્વેદ. પછી મંડળ હશે તો કૌંસની અંદર અહીંયા આપેલું નથી મંડળ, પણ જેમ ઋગ્વેદ છે એને બાંધી દીધું છે મંડળ પણ હવે આપણે બુકની અંદર આમ જ આવશે કે મ કરી અને એને બાંધી દીધેલું હશે. તો મંડળ કેટલામું? પહેલું. સૂક્ત 168 અને ઋચા છે એ કેટલામી થશે? 46. બીજી સૂક્તિ જોઈએ, સામા સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ. આ પણ ઋગ્વેદની સૂક્તિ છે. જો ઋગ્વેદ મંડળ 10મું, સૂક્ત 37 અને ઋચા 2, કે તે સત્ય વચનને એટલે કે સત્ય જ્ઞાનને પરિપાતુ વિશ્વતઃ, વિશ્વતઃ એટલે ચારે તરફથી, પરિપાતુ રક્ષા કરો, કે તે સત્ય જ્ઞાન અને સત્ય વચન છે એને કીધી છે કે તમે મારી ચારે તરફથી રક્ષા કરો. કારણ કે કહેવામાં આવેલું છે કે ચારેય દિશાઓમાંથી મને શુભ વિચાર છે એ પ્રાપ્ત થાઓ, એટલે કે મારી ચારેય દિશાઓમાંથી મારી રક્ષા કરો. ત્રીજું સૂક્તિ છે સમગચ્છધ્વમ, સંવદધ્વમ, સંવો મનાસી જાનતામ. અથવા અહીંયા જો બાજુમાં આપેલું છે ઋગ્વેદ
મંડળ 10મું, સૂક્ત છે 191 અને એની ઋચા છે 2. સમગચ્છધ્વમ એટલે સાથે ચાલો, સમવદધ્વમ એટલે સાથે બોલો, અને સમવો મનાસી એટલે કે મારા મનના વિચારો છે એ બધા એક સરખા થાવો અથવા જન્મો. સહજીવનની ક્રિયાઓ છે એ બતાવેલી છે કે બધા જ વ્યક્તિઓ છે પોતાના જીવનની અંદર જો સાથે મળીને ચાલશે તો આપણું જીવન છે એ ખૂબ જ સુંદર છે આપણે બનાવી શકશું. એક સમૂહ ભાવના છે, એક વિશ્વ બંધુત્વની કુટુંબત્વની ભાવના છે એ આપણે અહીં દર્શાવવામાં આવી છે. આજે આપણે માત્ર જે વેદ છે, વૈદિક સાહિત્ય છે અને ઋગ્વેદ આ 3 વિશે અભ્યાસ કર્યા. હવે આવતા વિડિયાની અંદર આપણે યજુર્વેદ છે એનો અભ્યાસ કરીશું. અસ્તુ.